એક મોટી સફળતા હાથ મળી છે। આપને જણાવી દઈએ કે પોલીસે બેંક કેવાયસી અપડેટ કરાવવાના નામે લોકોને છેતરીને તેમના બેંક ખાતામાંથી ગેરકાયદેસર રીતે રૂપિયા કાઢી લેતી ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડથી પકડી પાડ્યો છે અને આરોપીને લોકોને ગભરાવીને તેમના ખાતા સાફ કરી દેતો હતો અને આ સાથે જ આરોપીની છેતરપિંડીની એપીકે ફાઇલવાળી મોડસ ઓપરેન્ડિસ આ આરોપીની છેતરપિંડી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી અને તે આ રીતે કાર્ય કરતો હતો કે તે ગ્રાહકોને ફોન અથવા તો મેસેજ કરીને જણાવતો કે તેમનું કેવાયસી અપડેટ કરાવવું તાત્કાલિક જરૂરી છે અને આમ જો નહીં કરાવવામાં આવે તો તેમનું બેંક ખાતું બંધ થઈ જશે એવો ભય બતાવતો અને એપીકે ફાઇલ મોકલીને ભયભીત થયેલા પીડિતોને તે એક દૂષિત એપીકે ફાઇલ એપ્લિકેશન મોકલતો અને તે એપ્લિકેશનમાં પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવવા માટે મનાવી લેતો અને એકવાર પીડિત તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે એટલે આરોપીને તેના મોબાઈલ ફોનનો રિમોટ એક્સેસ મળી જતો। જણાવે છે કે તેની ખુદની સાથે જ એક સાયબર ફ્રોડ થયેલો છે કે જેમાં તેના એકાઉન્ટમાં કોઈ લોન લઈ અને 5.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એક્સિસ બેંકમાંથી ડાયરેક્ટ લોન લઈ અને તેના નામે ચડાવેલી છે અને તેની સાથે ચીટિંગ થઈ ગયેલું છે। આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે। જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી। આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે। આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે। કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય ફરીથી અનેક આવા સીડીઆરો તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવી। તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના આગમન પહેલાથી જ તાપી જિલ્લાના